આણંદના સોજિત્રા પંથકમાં કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગત મોડી રાત્રે પેટલાદ સિંચાઈ વિભાગની L1 શાખામાં અચાનક ગાબડું પડતા કેનાલના પાણીની આસપાસના સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોના ઘરો ઘૂસી ગયા હતા। આકસ્મિક પાણીના ભરાવાને કારણે ખેડૂતોએ ડાંગરના ધરુનું જે વાવેતર કર્યું હતું તે મોટા ભાગનું પાણીમાં ડૂબી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ગત રાતથી જ ગાબડું પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। તો આણંદમાં સોજિત્રાની સિંચાઈ નહેરનું પડ્યું ગાબડું, ખેડૂતોના ઘરોમાં કેનાલના પાણી ઘૂસ્યા। ડાંગરમાં ધરુનું પાણીમાં ડૂબી ગયા, ખેડૂતોને લાખોનું આર્થિક નુકસાન। તંત્ર દ્વારા ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી। જે સમય ઘટના બની ત્યારે આપણે આ 73,000 ચેનલ છે એનાથી પાછળ આખું ખંભાત પાણી નું પાણીનું વહન થાય છે। ખંભાત થાય છે પાછળ તારાપુર તાલુકામાં બધી જગ્યાએ પણ એટલે એ વખતે લગભગ અંદાજે 700 ની આસપાસ પાણી હોવાની સંભાવના રહે છે। પણ જે થયું છે એમાં અમારી એના મુજબ કે ભાઈ કાસમાં પાણી થઈને કાસમાં થઈને પાછળ તળાવ છે મંદિર પાસે, ત્યાંથી તળાવ થઈને પાછું બેક થઈને સોજિત્રા ગામમાં પ્રસર્યો હતો। અને જે પેલી બાબત છે એ બાબતે તો સરકારશ્રીના નિયમો મુજબ જે થશે એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં। મહી કેનાલની નીચે ડેમેજ લાઈન હોવાથી એમાં ગાબડું પડ્યું છે, તેનાથી આર્થિક નુકસાન બધા ખેડૂતોને અને મને ખુદને થયું છે। કેટલું નુકસાન તો જે સરકાર જે માન્ય રાખે, સરકાર આપણું કોઈ ખેડૂત માનતી નથી, જે કરે સરકાર માન્ય રાખ્યા ખરું છે। નુકસાન ડાંગરનું ધરું ખરબાદ થયું છે, રોપેલું ખલાસ થઈ ગયું।